ડાયાબિટીસ અને અથાણું. શું ડાયાબિટીસમાં અથાણું ખાઈ શકાય? સામાન્ય રીતે ડાયાબિટીસમાં ઘણી વસ્તુ પર પ્રતિબંધ હોય છે, પરંતુ જો મર્યાદિત માત્રામાં અથાણું લેવામાં આવે તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક થતું હોય છે. અથાણામાં વપરાતી મેથી, જેનો કડવો રસ હોય છે, એ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને અથાણામાં વપરાતા મસાલા, હળદર છે, મરી છે, એ ડાયજેશન પાવરને વધારે છે અને જેનાથી ડાયજેશન સારું થાય છે અને સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ એ ખાસ ધ્યાન રાખવાનું, ડાયાબિટીસવાળા પેશન્ટનું જે અથાણું છે એ ખાંડ વગરનું જ હોવું જોઈએ. તો ડાયાબિટીસવાળા પેશન્ટો કયા અથાણાં ખાઈ શકે? તો મેથી, લસણ, કેરી, કેળા, ગુંદા, આ બધામાંથી બનાવેલું અથાણું ખાઈ શકે છે. તો મિત્રો, જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો થોડી માત્રામાં અથાણું ખાશે, આ બધા મસાલામાંથી બનાવેલું અથાણું ખાશે તો અવશ્ય એનું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહેશે, ડાયજેશન પણ સારું થશે અને અથાણામાંથી જે ફાયદા મળે છે એ પણ એમને મળશે. શું તમે ડાયાબિટીસમાં ડર સાથે ખાઓ છો? તો આ રીલ્સ તમારા માટે ખાસ છે. સેવ કરો, શેર કરો, અમારા પેજને ફોલો કરો.